તો આજે આપણે એકદમ વાયરલ રેસીપી, અત્યારે આ રેસીપી છે ને ખૂબ જ વાયરલ છે અને આ તમે બનાવી જ નહીં હોય તો આ ઓરેન્જની આપણે સ્પાઇસી ઓરેન્જ બનાવવાના છે. તો મેં 2 ઓરેન્જ છે મારી સાથે, એનાથી હું એક ઓરેન્જનું બનાવીશ. તો પહેલાં તો આપણે એની સ્કિન કાઢી લેવાની છે આ રીતે. અત્યારે આ ખૂબ જ વાયરલ છે અને ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ રેસીપી અને બહુ જ મસ્ત લાગે છે ખાવામાં, એકદમ જ્યુસી અને સ્પાઇસી. તો ઓરેન્જને આ રીતે કટ કરી લઈશું. જે વ્હાઈટ ઉપરનું પોર્શન હોય ને એ આપણે કાઢતું રહેવાનું. અને તમારે જો મોટા પીસ કટ કરવા હોય તો મોટા કરવાના, અધરવાઇઝ નાના કરવા હોય તો નાના કરવાના. અને રફલી કટ કરો તો પણ ચાલે, આમાં કટ કરવાનું કોઈ એવું ખાસ નથી હોતું. તો રફલી કટ કરી શકો છો તમે. અને જે બીજ હોય એ આપણે કાઢી નાખવાના છે, જે એના સીડ્સ હોય છે એ. તો હું આ રીતે કટ કરી લઈશ ઓરેન્જને. આ છે ને એકદમ બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. મેં બનાવ્યું હતું, અમને બધાને ભાવ્યું એટલે મેં તમારી સાથે ઓરેન્જની રેસીપી શેર કરી. હવે હું એક કન્ટેનર લઈ લઈશ, એમાં હું આ ઓરેન્જ જે કટ કરેલી છે એમાં હું એડ કરી દઈશ કન્ટેનરમાં. જે લીડવાળું કન્ટેનર હોય ને એવું લેવાનું છે આપણે. હવે ધાણા લઈ લેવાના છે કટ કરેલા, સાથે એક લીલું મરચું લઈશું. તો મારે લીલું મરચું થોડું ઓછું સ્પાઇસી છે એટલે મેં એક લીધું. તમારે જે પ્રમાણે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમારે મરચું ઓછું વધતું એડ કરવાનું રહેશે. તો આ રીતે હું મરચું ઝીણું ઝીણું કટ કરી લઈશ. અને મોટું કરો ને તો પણ ચાલે, કારણ કે આપણે આગળ વાટવાનું જ છે. તો આ રીતે મેં મરચું એક લઈ લીધું છે. સાથે હું લસણની કળી લઈશ 4. તો હવે આપણે જે ખાયણી પર આવે છે એમાં આપણે લસણ, ધાણા અને મરચું લઈ લેવાનું છે. તો મેં જે 4 કળી લસણ લીધું હતું એમાંથી હું 3 કળી કાઢી નાખીશ. હું એક જ કળી લસણ લઈશ. તમારે લસણ વધારે ભાવતું હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. તો મેં 3 કાઢી લીધા છે, મેં એક જ લસણ યુઝ કર્યું છે. આમાં આપણે વાટી કાઢીશું અને એનું પેસ્ટ જેવું બનાવી દઈશું આપણે. અને જે કન્ટેનરમાં આપણે ઓરેન્જ લીધી એમાં એડ કરી દેવાની પેસ્ટને. તો બહુ ફાઇન પેસ્ટ પણ નથી કરવાની, આ રીતે આપણે અધકચરી રાખવાની છે. હવે જીરું પાવડર એડ કરીશું. જો જીરું પાવડર ના હોય તો તમે આખું જીરું પણ એડ કરી શકો છો, પણ આનો ટેસ્ટ છે ને બહુ જ ફાઇન આવે છે. તમે જીરું શેકી અને એનો પાવડર બનાવી શકો છો મિક્સરમાં. મીઠું એડ કર્યું અને સુગર પાવડર એડ કરી. તો આમાં ખાટો મીઠો બહુ જ ફાઇન એવો ટેસ્ટ આવશે. એક વખત થોડું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. લીડવાળું એટલે લેવાનું કે સરસ મિક્સ કરતા ફાવે. હવે હું કુમઠી લાલ મરચું એડ કરીશ, જેનાથી કલર બહુ જ ફાઇન આવશે. તમારે સ્પાઇસી ખાવું હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. ફરી આપણે મિક્સ કરી દઈશું બધું. તો આ રીતે આપણે લીડવાળો કન્ટેનર લઈશું ને એમાં સરસ એવું મિક્સ થઈ જશે. આ રીતે આપણે શેક કરીશું તો જોઈ શકો છો બસ રેડી છે આપણી સ્પાઇસી ઓરેન્જ. વાવ, તમને નજીકથી દેખાડું, એકદમ જ્યુસી અને સ્પાઇસી. ખાવામાં તો બહુ જ મસ્ત અને એકદમ ડિફરન્ટ રેસીપી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. જો તમે ના બનાવ્યું હોય તો ઘરમાં બધાને જ બહુ ભાવશે, ખાસ કરીને કિડ્સને પણ બહુ ભાવશે. કારણ કે આપણે ઓરેન્જનું તો જ્યુસ બનાવતા હોઈએ છીએ, ઓરેન્જનો હલવો હોય કે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ છીએ, પણ આ રીતે તો કોઈએ નહીં જ બનાવી હોય. તો મેં આ રીતે ટ્રાય કરી, ઘરમાં બધાને બહુ ભાવી, એટલા માટે મેં તમારી સાથે રેસીપી શેર કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.